એક બાજુ ચોરી વેણવાની છે ને એક બાજુ ઝાર વાટવાની છે. આ વરસાદે આજા હું કાલાવ કરે છે. આમ પેલો છોકરો છે તે પાડા પઠાણ ઘેર પર રહ્યો છે. પપ્પા વેણી રહ્યા તું કંકોરો વેણી રહ્યા આ ચોરી વેણવાની ખબર નહીં પડતી. આ ઝાર વાટવાની છે ચોરી વેણવાની છે. કા બેઠો તું આ વરસાદે આવે છે ખબર નહીં પડતી. કઈ કઈ પાડા જ્યાં છે તાર માંડે શેતમ તો આપણને ખબર જ નહીં પડતી. ખેતરમાં લમડો જ નહીં મારતો તું એ નહીં આવતો તાર માએ નહીં આવતી. તું બોલ ના કરજો જો ઘેરો હતી તો કઈ આવ હું ચોરી વેણું છું. હા હું તંબુરો ચોરી વેરે ઘેર જ તાર માન બધું આવીએ છે. હાર છે તને મોટા ભાઈ આ તો માથે કો થાય છે. આ ભાઈ છે ભાઈ આબુ તો બીજું કોણ આવે ભાઈ ભાત ભાત મંગાવ કા શું કરી ભાઈ હા છોડી લઈને આવતી જશે. ખેડા પર માં છોડી ભાત લઈને આવતા બેસીએ. આ હું આઈ તો આવું તે આ ગાડો કા જાય સદા તો કરતો હા આવડે કા લે બાપ ટિફિન લઈ જઈએ. હાર છોડી જો હેડા ભાત આય તો ખાઈ લઈએ. હા યાર तो खोपड़ी तो साले का ઘરે 12 મહિને ભાઈ કોમ્પાઉન્ડ પડી છે છોકરો એ સમજતો નહીં ખબર નહીં પડતી તો કોમ ચાલુ કરીએ 12 મહિને તો સાપણ પડી ખબર પડતી સર નહીં. બાપા તમે આગળ સીતા હોય આ ખર્ચ હોય તો ખબર નહીં પડતી કરીએ 12 મહિને લાવશું તમે તો આવી જાય હોય આજે આવશે કર્યા ઘરનું કોમ ચાલુ થઈ જાય આજે 12 મહિને કર્યા લાવશું તો હું લાવી જા કર્યા તમે સો તો ચો નહીં બાબા હું ઊંચા વાળી બોલું છું. બાપા આ તો ફેશન છે ઓઢા નહીં મરજા કરો ઓઢા ના મરજે બાપા ઓઢા આવી ફેશનમાં તો જલ્દી છોડ્યું મળી ના બધું પડશે તમને ખબર નહીં પડતી વાહ એને મોટા થયા હું તમે જોઈ છે અમે ચો ના પાડ્યું બાપા કે તમે દિવાળી જોઈ તમે લો આ કદાચ ઘરનું કામ ચાલે ઘર બની જાય એટલે હા ચાલ કરી દેતા હે ફટાફટ ઘેર બે જીયા માં